પરમાત્મા સત્ય સ્વરૂપ છે। ઈશ્વરના દરબારમાં તો બધું એક જ છે। ચાર અંધજનો ચાલ્યા જાય છે અને એમાં રસ્તામાં એને એક હાથી મળે છે। અંધજનો છે, ભગવાને દ્રષ્ટિ નથી આપી, એટલે એક વ્યક્તિએ હાથીનો પગ પકડ્યો અને એણે એવું કીધું કે હાથી છે ને એ થાંભલા જેવો છે। બીજા અંધ માણસે હાથીની પૂંછડી પકડી, એણે એવું કીધું કે આ હાથી છે ને થાંભલા જેવો નથી, સોટી જેવો છે। ત્રીજા અંધ વ્યક્તિએ હાથીનું પેટ પકડ્યું, એણે એમ કીધું કે ભાઈ હાથી થાંભલા જેવોય નથી, સોટી જેવોય નથી, હાથી નગારા તગારા જેવો છે। અંધજનો આ ચર્ચા કરે છે। એમાં એક દેખતો માણસ, જેને ભગવાને દ્રષ્ટિ આપી છે, એ પસાર થાય છે। આ ચર્ચાઓ બધી સાંભળી અને પછી કીધું કે ભાઈ, હે દિવ્યાંગો, અંધજનો, તમે હાથીના અલગ અલગ રૂપ પકડીને ઊભા છો, અલગ અલગ અંગો પકડીને ઊભા છો, એટલે કોઈને હાથી નગારા તગારા જેવો લાગે, કોઈને થાંભલા જેવો લાગે, કોઈને સોટી જેવો લાગે, પણ અંતમાં એનું મૂળ સ્વરૂપ તો એક જ છે અને ઈ હાથી છે। એ મારા વાલા, આપણે ઈશ્વરના અલગ અલગ અંગ પકડીને ઊભા એટલે અલગ અલગ અનુભૂતિ થાય, બાકી ઈશ્વર એક જ સ્વરૂપ અને સત્ય સ્વરૂપ પરમાત્મા છે।